મિત્રો હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે જે પ્રેક્ટિકલ વિષય ઉપર વાત કરવાનો છું તે પ્રેક્ટિકલ વિષય છે ઇન્ટરનેટ કનેક્શન અથવા તો નેટવર્ક કનેક્શન તમારા કોમ્પ્યુટરમાં કેવી રીતે ક્રિએટ કરવું તે અંગેની હું તમારી સાથે આ પ્રેક્ટિકલ વિષય ઉપર તમારી સાથે વાત કરવાનો છું. મિત્રો, આપણે બધા જોઈ ગયા કે લોકલ એરિયા નેટવર્ક અથવા તો ઇન્ટરનેટ એ ઘણા બધા કોમ્પ્યુટર્સને એક સાથે જોડતું માધ્યમ છે. કોમ્પ્યુટરને લેન સાથે કનેક્ટ કરવા માટે હાર્ડવેર તરીકે આપણે એનઆઈસી કાર્ડ, કેબલ, હબ, સ્વિચ, એના તમામના ડિવાઇસ ડ્રાઈવરની જરૂરિયાત રહે છે. લોકલ એરિયા નેટવર્કમાં કોમ્પ્યુટર સર્વરની ભૂમિકા નિભાવે તેની સાથે બાકીના તમામ નોડ સાથે જોડાયેલા છે. એ બે નોડ એકબીજા સાથે પ્રત્યક્ષ સ્વરૂપે ન જોડાયેલા હોવા છતાં પણ સર્વર થ્રુ પરોક્ષ રીતે એકબીજા સાથે જોડાયેલા રહે છે. સર્વર તરીકે જે કોમ્પ્યુટર હોય એમાં નેટવર્કિંગ સપોર્ટ કરતી ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે વિન્ડોઝ 2000 સર્વર, વિન્ડોઝ 2003 સર્વર, વિન્ડોઝ 2010 સર્વર, વિન્ડોઝ 2016 સોરી મારી ભૂલ થઈ, વિન્ડોઝ 2012 સર્વર, વિન્ડોઝ 2016 સર્વર અને અત્યારે તો 19 સર્વર પણ માર્કેટની અંદર અવેલેબલ છે. અને ક્લાયન્ટનું જે કોમ્પ્યુટર છે એની અંદર પણ પ્રોપર વિન્ડોઝ એક્સપી તો હવે પૂરી થઈ ગઈ, વિન્ડોઝ 10, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10 આ બધી ઓપરેટિંગ સિસ્ટમ તમારે તમારા કોમ્પ્યુટરમાં નાખેલી હોવી જોઈએ. હવે તમારા કોમ્પ્યુટરમાં જે જગ્યાએ તમારા કોમ્પ્યુટરમાં જે નેટવર્ક કાર્ડ, એનઆઈસી કાર્ડ જો પ્રોપરલી ઇન્સ્ટોલ થયેલું હશે, એના ડિવાઇસ ડ્રાઈવર પ્રોપરલી ઇન્સ્ટોલ થયેલા હશે તો આપમેળે નેટવર્ક કનેક્શન એ ત્યાં આગળ કરવાનો પ્રયત્ન કરશે. અને છતાં પણ એને મેન્યુઅલી કેવી રીતે ક્રિએટ કરી શકાય એની વાત હું તમારી સાથે અથવા તો એને હું અત્યારે તમારી સામે એક્સપ્લેન કરવા માટે જઈ રહ્યો છું. તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે સૌથી પહેલું જે ટાસ્ક જે છે એ તમારી પાસે મેક શ્યોર that your Ethernet cable is plugged into the Ethernet jack on your computer. તમારા કોમ્પ્યુટરમાં Ethernet કેબલ પ્રોપરલી લાગેલો હોવો જોઈએ. Make sure that other end is plugged into the router, hub or switch. જ્યારે બીજો છેડો જે છે તે રાઉટરમાં અથવા સ્વિચની અંદર, હબની અંદર લાગેલો હોવો જોઈએ. Make sure that all computers are plugged into the powered electrical outlet and turned on. બધા જ કોમ્પ્યુટર ટર્ન ઓન હોવા જોઈએ. બધા ડિવાઇસીસ જે છે એની અંદર પાવર કનેક્શન પ્રોપરલી આવતું હોવું જોઈએ. નંબર 4, મેક શ્યોર ધેટ the router hub switch is plugged into the powered electrical outlet and turned on. Most routers and hub switches have lights that indicate they are working. દરેકે દરેક સ્વિચ, રાઉટર્સ અને હબ્સ ઉપર એક પાવર ઓનની સ્વિચ બતાવેલી હોય છે અથવા એલઈડી લાઇટ ત્યાં બતાવેલી હોય છે કે એ કાર્યરત છે. મેક શ્યોર ધેટ ઓલ કોમ્પ્યુટર્સ ઓન યોર નેટવર્ક હેવ સેમ વર્ક ગ્રુપ. બીજું પણ એક ધ્યાન રાખવું જોઈએ કે તમારા બધા જ કોમ્પ્યુટર્સ જે છે એ એક જ વર્ક ગ્રુપની અંદર સેટ થયેલા હોય. મેક શ્યોર that all computers are using the same subnet mask. બધા જ કોમ્પ્યુટર જે છે તે આપણે આગળના લેક્ચરમાં વાત કરી ગયા, આગળના લેક્ચરમાં થિયરીમાં વાત કરી ગયા કે સબનેટ માસ્ક શું છે, એના ઓક્ટેટ શું છે, સબનેટ માસ્ક શેની રજૂઆત કરે છે. તો બધા જ કોમ્પ્યુટરની અંદર સબનેટ માસ્ક જે છે એક સમાન હોવો જોઈએ. ઇફ assigned IP to the computers, make sure that all IP have different IPs. દરેકે દરેક કોમ્પ્યુટરની અંદર જે આઈપી એડ્રેસ છે એ જો તમે જાતે એસાઇન કરેલું હોય તો બધાની અંદર અલગ અલગ હોવું જોઈએ. એવું તમે સેટ કરે, એવું અલગ અલગ આઈપી તમે જાતે સેટ કરેલું હોવું જોઈએ. ફ્રોમ હોમ નેટવર્ક આઈપી એડ્રેસ શુડ બી 192.168.n.n, where n is the number of your assigned between 0 to 254. The first n should be same for all computers. અને the computer does not recognize and add in the Ethernet card. Shut down and restart computer. હવે શું કરવું પડે
નેટવર્ક કનેક્શનનું ચેકલિસ્ટ જે છે એ આપણે પૂરું કરી દીધું. હવે ચેક ઓલ ધ નેટવર્ક કેબલ્સ એન્ડ વાયર્સ. બધા નેટવર્ક વાયર કેબલ ચેક કરી લીધા, બધા જ પાવર ઓન છે એ ચેક કરી લીધું. નેટવર્ક કેબલ ફ્રોમ મોડેમ ટુ ધ નેટવર્ક હબ ઓર રાઉટર એ ચેક કરી લીધા. નેટવર્ક કેબલ ફ્રોમ નેટવર્ક હબ ટુ RJ45 કનેક્ટર ચેક કરી લીધા. નેટવર્ક કેબલ being cable between two computers. Check the lights on the network hub. Lights can be often show that location or the connection problem. If you are trying to connect to the another computer on the network, make sure that computer is turned on. 6. Check the firewall setting on all the computers on the network. The firewall setting may be preventing network access. ફાયરવોલ જે છે એ તમારા નેટવર્ક એક્સેસને અમુક વખતે અટકાવી શકે છે. આફ્ટર પરફોર્મિંગ ધીસ આઇટમ્સ ચેકલિસ્ટ ટ્રાય ટુ કનેક્ટ ટુ ધ નેટવર્ક. શું કરવું જોઈએ નેટવર્કને સેટ કરવા માટે? શું કરવું જોઈએ? યુઝિંગ ધ નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટર ઇન વિન્ડોઝ 7. સપોઝ કે અહીંયા જો વિન્ડોઝ 7 છે તમારી પાસે, તો સ્ટાર્ટ કંટ્રોલ પેનલ અને એની અંદરથી નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટરની અંદર જવું જોઈએ. નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટર તમને આ રીતે બતાવશે. અહીંયા મારું કોમ્પ્યુટર જે છે તે વાયરલેસ વાઈફાઈ થી જોડાયેલું છે, એટલે મને આ રીતે અહીંયા આગળ મારું જે લેપટોપ છે એનું નામ છે શાર્દુલ LAP, શાર્દુલ ઠાકર. એ મારા વર્કગ્રુપ હોમ નેટવર્કનું નામ છે, વર્કગ્રુપનું નામ છે. અને ઇન્ટરનેટ જે છે એ વાઈફાઈ વાયરલેસ થ્રુ ઇન્ટરનેટ કનેક્ટેડ છે. તો અહીંયા તમે આ જોઈ શકો છો મારો કોમ્પ્યુટર, અહીંયા વર્કગ્રુપનું નામ અને ઇન્ટરનેટ થ્રુ કનેક્શન જે થાય છે તે. હું તમને જે વાત કરતો હતો કે તમારા કોમ્પ્યુટરમાં નેટવર્ક કાર્ડનું ડ્રાઈવર જો પ્રોપરલી ઇન્સ્ટોલ કરેલું હશે તો અહીંયા આગળ એ નેટવર્ક ડ્રાઈવનું કનેક્શન તમને અહીંયા આગળ બતાવશે જ. તો અહીંયા મારા કોમ્પ્યુટરમાં અત્યારે આ કેબલ લગાવેલો નથી. કયો કેબલ? લોકલ એરિયા નેટવર્કનો કેબલ લગાવેલો નથી. તો લોકલ એરિયા કેબલનો નેટવર્ક નથી લગાવેલો એટલા માટે અહીંયા ચોકડીની નિશાની બતાવે છે. પણ વાયરલેસ નેટવર્ક છે અહીંયા આગળ, એટલે અહીંયા વાયરલેસ કનેક્શનની અંદર ચોકડી નિશાની બતાવે. આ કનેક્શન જે છે બ્રોડકોમ કનેક્શન જે છે એ બ્રોડકોમ 802.11n નેટવર્ક એડેપ્ટર જે છે એ કાર્યરત છે, એટલા માટે અહીંયા નોર્મલ સ્ટેટસ બતાવે છે. તો આ રીતે તમને આ વિન્ડો નેટવર્ક એન્ડ આ તમને વિન્ડો ઓપન કરીને બતાવશે. ક્લિક ઓન નેટવર્ક શેરિંગ એઝ ઓન ફિગર 2. નેટવર્ક શેરિંગ ઓન ફિગર 2. અહીંયા કંટ્રોલ પેનલની અંદરથી અહીંયા ગ્રુપની અંદર તમારું ગ્રુપ જો ક્રિએટ ના કરેલું હોય તો કેવી રીતે ગ્રુપ ક્રિએટ કરવાનું એ અહીંયા બતાવવામાં આવે છે. ચેક ધ સ્ટેટસ ઓફ ધ નેટવર્ક એટ ધ ટોપ. અહીંયા તમને તમારા નેટવર્કનું સ્ટેટસ બતાવવામાં આવે છે. આ ફિગરની અંદર તમે જોઈ શકો છો, આ ફિગર છે એની અંદર તમે જોઈ શકો છો કે તમારું નેટવર્કનું સ્ટેટસ ત્યાં આગળ તમને શો કરવામાં આવે છે. જો તમારા કનેક્શનની અંદર લાઇન વિથ ધ રેડ એક્સ ઇઝ અ બ્રોકન ઓર મિસિંગ કનેક્શન ફિગર ઇન ફિગર 3. જો તમને આવી રીતે ચોકડી બતાવતું હોય, રેડ કલરની ક્રોસ બતાવતું હોય, તો એનો મતલબ એવો થયો કે તમે અત્યારે હાલ ઇન્ટરનેટ સાથે કનેક્શન કરેલું નથી. ઇફ ધ કનેક્શન ઇઝ બ્રોકન ઓર મિસિંગ, ક્લિક કનેક્ટ ટુ ધ નેટવર્ક ટુ એટેમ્પ નેટવર્ક કનેક્શન એઝ ઓન ફિગર 4. જો કનેક્ટ કરેલું ના હોય તો તમારે અહીંયા ફિગર 4માં બતાવેલું છે એ પ્રમાણે નેટવર્ક કનેક્શન ઉપર ક્લિક કરવું પડે. નેટવર્ક એરિયા ડિસ્પ્લેઝ ધ નેટવર્ક એક્સેસ કનેક્શન. ક્લિક ચૂઝ હોમ ગ્રુપ એન્ડ શેરિંગ પોઈન્ટ્સ. હોમ ગ્રુપ અને શેરિંગ પોઈન્ટમાં ક્લિક કરવાનું. અહીંયા તમે હોમ ગ્રુપમાં છો તો અહીંયા હોમ ગ્રુપની અંદર આ રીતે તમારે આ એની મેઇન સ્ક્રીન છે. પિક્ચર્સ, મ્યુઝિક ને વિડીયોઝ, ડોક્યુમેન્ટ્સ એન્ડ પ્રિન્ટર્સ જે છે એ હોમ ગ્રુપની અંદર શેર કરી શકો છો એવું તમને કહેવામાં આવે છે. અને ચેન્જ ધ એડવાન્સ સેટિંગ, ચેન્જ ધ એડવાન્સ શેરિંગ એન્ડ સેન્ટરિંગ, એની અંદર તમે જોઈ શકો છો
તો ચેન્જ શેરિંગ ઓપ્શન ફોર ધ ડિફરન્ટ નેટવર્ક પ્રોફાઇલ. હોમ નેટવર્કની અંદર નેટવર્ક ડિસ્કવરી ટર્ન ઓન નેટવર્ક ડિસ્કવરી હોવું જોઈએ. એટલે કે હોમ ગ્રુપની અંદર રહેલા બધા જ કોમ્પ્યુટર એકબીજાને આઈડેન્ટિફાય કરી શકતા હોવા જોઈએ અથવા નેટવર્ક ડિસ્કવરીમાં આવતા હોવા જોઈએ. અને બીજું ફાઇલ એન્ડ પ્રિન્ટર શેરિંગમાં when the file and printer sharing is on, the files and printers are that you have shared from this computer can be accessed by people on the network. Turn on file and printer sharing on કરેલું હોવું જોઈએ. આ બે વસ્તુઓ તમારા ગ્રુપની અંદર તમારે આ સેટિંગ કરેલું હોવું જોઈએ, તો જ તમે એકબીજાના રિસોર્સિસને નેટવર્કના રિસોર્સિસને શેર કરી શકો છો. અન્યથા નેટવર્કના રિસોર્સિસને શેર કરી શકાશે નહીં. આગળ વાત કરીએ ટર્ન ઓન ડિસ્કવરી એન્ડ ફાઇલ પ્રિન્ટર એન્ડ શેરિંગ. આ રીતે તમારે ટર્ન ઓન કરવી જોઈએ અને પબ્લિક ફોલ્ડરને પણ તમારે સેટ કરવું જોઈએ. ધીસ ફિગર મસ્ટ બી એનેબલ્ડ ઓન ઓલ કોમ્પ્યુટર્સ ઇન ઓર્ડર ટુ શેર એક્રોસ ધ નેટવર્ક. જે કોમ્પ્યુટરમાં તમારે શેરિંગ કરવું હોય તે બધા જ કોમ્પ્યુટરની અંદર આ રીતનું સેટિંગ થયેલું હોવું જોઈએ. ઇફ ફાઇલ એન્ડ પ્રિન્ટર શેરિંગ ઇઝ ટર્ન ઓફ one of the computer on the network, you cannot access files on that computer through the network. તમે જો આ શેરિંગ નહીં કરેલું હોય તો એ કોમ્પ્યુટર ઉપર રહેલા રિસોર્સિસને તમે ઉપયોગમાં લાવી શકશો નહીં. નેટવર્ક ડિસ્કવરી turn on network discovery to allow the computer to find other network computers and devices. File and printer sharing, turn on file and printer share files and folders with their computers on the network and to allow network user access to the printers connected to this computer. Network users must know the username and password of the user account on this computer to access the printers. ફાઇલ એન્ડ પ્રિન્ટર શેરિંગ કરતી જ્યારે તમે ફાઇલ એન્ડ પ્રિન્ટર શેરિંગ કરો ત્યારે જે કોમ્પ્યુટર પર પ્રિન્ટર લગાવેલું હોય અથવા તો જેનું પ્રિન્ટર તમે નેટવર્ક થ્રુ વાપરવાના છો એ કોમ્પ્યુટરનો યુઝર નેમ અને પાસવર્ડ તમને ખબર હોવી જોઈએ. પબ્લિક ફોલ્ડર શેરિંગ, turn on public folder sharing to allow the other computers access public folder on the network. You can choose to have users of other computers on network to be able to open files, open and modify files or deny access to the network computer. તમે આની અંદર પબ્લિક ફોલ્ડર શેરિંગ જે છે એની અંદર તમારે તમારા કોમ્પ્યુટરનું સેટિંગ જે છે ટર્ન ઓન કરવું જોઈએ અને તમે યુઝર્સ ઓફ ધ અધર કોમ્પ્યુટર્સ તમે એને ફાઇલ ખાલી તમારી ફાઇલ્સને અન્ય યુઝર્સ ફાઇલ ઓપન જ કરી શકે કે તે ફાઇલને મોડિફાય પણ કરી શકે અથવા તો એનો એક્સેસ એમને ન આપવો એનું સેટિંગ પણ તમે અહીંયા આગળ કરી શકો છો. Media streaming, turn on media streaming to allow network users to access shared music, pictures and videos on this computer. File and printer file sharing connections. Windows 7 uses 128-bit encryption to protect sharing connection. Some devices cannot support 128-bit encryption. If you are using one of these devices on the network, change the setting, enable 40 or 50-bit encryption. અને પાસવર્ડ પ્રોટેક્ટેડ શેરિંગ. અહીંયા જો તમે ફાઇલ પ્રિન્ટર જે છે વિન્ડોઝ 7 જે છે 128-bit એન્ક્રિપ્શનને સપોર્ટ કરે છે, પણ અમુક ડિવાઇસીસ જે છે એ 128-bit એન્ક્રિપ્શનને સપોર્ટ ના કરતા હોય એ સંજોગોમાં તમારા ડિવાઇસીસને તમારે 40 to 50-bit એન્ક્રિપ્શન લેવલ ઉપર લઈ આવવું પડે. પાસવર્ડ પ્રોટેક્ટેડ શેરિંગ પણ તમે કરી શકો. તમે required user enter a username and password of the user account on this computer to access. તો એવી રીતે જો તમારે તમારા રિસોર્સિસને બધા માટે ઓપન કરી દેવા હોય તો ટર્ન ઓફ પાસવર્ડ પ્રોટેક્ટેડ શેરિંગ ટુ અલાઉ એવરીવન. તમારે ટર્ન ઓફ કરી દેવું જોઈએ પાસવર્ડ પ્રોટેક્ટેડ શેરિંગ. શેના માટે? ટુ અલાઉ એવરીવન ઓન નેટવર્ક એક્સેસ ઓન ધીસ કોમ્પ્યુટર. You are after configuring the setting network and sharing center, try connect to the network. If you are no longer experience problem with the network, you are done. જો તમે આટલું કરી દીધું હશે અને તમને કોઈ પ્રોબ્લેમ ના નડતો હોય તો તમે નેટવર્કનું સેટિંગ કમ્પ્લીટ કરી દીધું એમ કહેવાય. If you are still experiencing problem, network continue
નેક્સ્ટ સ્ટેપ ઓફ વિન્ડોઝ 7 ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રબલ શૂટિંગ મોડ. જો તમારું સેટિંગ જો આ ન થતું હોય તો તમે વિન્ડોઝના ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રબલ શૂટિંગ ટૂલ્સનો પણ ઉપયોગ કરી શકો છો. વિન્ડોઝનું ડાયગ્નોસ્ટિક ટૂલ્સ જો ઉપયોગ કરવામાં આવે તો આ રીતે તમને અહીંયા દેખાશે. રાઈટ ક્લિક ઓન ધ નેટવર્ક કનેક્શન આઇકોન. અહીંયા જે આ નેટવર્ક કનેક્શન આઇકોન છે એના ઉપર રાઈટ ક્લિક કરવાનું અને ટ્રબલ શૂટિંગ પ્રોબ્લેમ્સ, પણ આપણે કોઈ અહીંયા ટ્રબલ શૂટિંગ છે નહીં અથવા ટ્રબલ છે નહીં તો આપણે એનું ટ્રબલ શૂટિંગ કરવું જોઈએ અથવા કરતા નથી. ટ્રબલ શૂટિંગ જે ત્યારે કરવામાં આવશે ત્યારે તમારા કોમ્પ્યુટરની અંદર રહેલી જે કંઈ પણ ખામીઓ છે નેટવર્ક શેરિંગને લગતી એ બધી શોધી કાઢશે. In network and sharing center, click the yellow exclamation symbol. એ જ્યારે શોધી કાઢે ત્યારે યલો બટન ઉપર ક્લિક કરો ઓર ધ રેડ બટન ઉપર ક્લિક કરો in the network status area to run Windows diagnostic as figure in 9. The Windows 7 network and the internet troubleshooter test the network for the problems and automatically repairs the network connection if applicable. Use this tool to test, repair and Windows 7 નું જે ટ્રબલ શૂટિંગ અને જે ડાયગ્નોસ્ટિક ટૂલ છે એ આપમેળે તમારા નેટવર્કની અંદર રહેલી ખામીઓને શોધી કાઢે છે અને એને રિપેર કરે છે. ક્લિક સ્ટાર્ટ એન્ડ ધેન ટાઈપ નેટવર્ક શેરિંગ ઇન ધ સર્ચ બોક્સ. શેરિંગ સેન્ટર ફિગર તમને આ રીતે તમને ત્યાં આગળ મળશે. ક્લિક નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટર ફિગર 10 ઇન રિઝલ્ટ. અને હવે ટ્રબલ શૂટ, ક્લિક ઓન ધ ટ્રબલ શૂટ પ્રોગ્રામ્સ. ટ્રબલ શૂટ પ્રોગ્રામ્સ ફિગર 11 માં દર્શાવેલા ટ્રબલ શૂટ પ્રોગ્રામ અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે ડાયગ્નોસ્ટિક કરશે. ધ નેટવર્ક ઇન્ટરનેટ ટ્રબલ શૂટર ઓપન્સ. ક્લિક ઇન્ટરનેટ કનેક્શન. તમારે કયા પ્રકારનું શેના માટેનું ટ્રબલ શૂટિંગ જોઈએ છે એ તમને અહીંયા આગળ પૂછે છે. તમારે ઇન્ટરનેટ કનેક્શનનું ટ્રબલ શૂટિંગ જોઈએ છે, ઇન્ટરનેટ કનેક્શન ઉપર ક્લિક કરો. ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન, ફોલો ધ ઇન્સ્ટ્રક્શન ટુ ચેક ધ પ્રોબ્લેમ્સ. તમને જે આ ટ્રબલ શૂટર દ્વારા જે કંઈ પણ ઇન્ફોર્મેશન તમને ફોલો કરવાનું કહેવામાં આવે એને તમારે અનુસરવી જોઈએ. અને ઇફ ધ પ્રોબ્લેમ ઇઝ રિઝોલ્વિંગ ધેન યુ આર ડન. હજી પણ જો પ્રોબ્લેમ આવતો હોય તો તમારે અહીંયા આગળ ડિવાઇસ મેનેજરમાં જવું જોઈએ અને ડિવાઇસ મેનેજરની અંદર જઈ તમારા નેટવર્ક એડેપ્ટરના ડ્રાઈવરને યોગ્ય રીતે ફરીથી અનઇન્સ્ટોલ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરવું જોઈએ. એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે નેટવર્ક ડ્રાઈવર કેવી રીતે ઇન્સ્ટોલ કરવા એનો તે આગળ અગાઉ પ્રેક્ટિકલમાં આપણે શીખી ગયા છીએ. અનઇન્સ્ટોલ કરો નેટવર્ક એડેપ્ટરને અનઇન્સ્ટોલ કરો. ઓન ધ કન્ફર્મેશન ડિવાઇસ uninstall Windows, click 5 when the network adapter driver has been uninstalled. Restart कराओ कंप्यूटर ने. When the network adapter driver have been uninstalled, restart the computer. After the computer restart, complete the installation of device driver software. Try the connection to the internet, and if the problem still exists, continue with the next step. Update the network driver. જો નેટવર્ક ડ્રાઈવરને અનઇન્સ્ટોલ કર્યા પછી રિસ્ટાર્ટ કરાવવાનું કમ્પ્યુટર અને ત્યારબાદ જો તમને ફરીથી એ પ્રોબ્લેમ આવતો હોય તો તમારા નેટવર્ક ડ્રાઈવરને અથવા તો એનઆઈસી કાર્ડના ડ્રાઈવરને તમારે અપડેટ કરાવવું પડે, એના ડ્રાઈવર્સને અપડેટ કરાવવા પડે. એના માટે તમારે એના મેન્યુફેક્ચરર પાસે એની મેન્યુફેક્ચરની વેબસાઇટ ઉપર જવું પડે અને એ મેન્યુફેક્ચરની વેબસાઇટ ઉપરથી તમારે એના ડ્રાઈવર્સ જે છે તે ઇન્સ્ટોલ કરવા પડે. એટલે મેં તમને પહેલા પણ કીધું કે જ્યારે તમે નેટવર્ક ડ્રાઈવર પ્રોપરલી ઇન્સ્ટોલ કરી દેશો, યોગ્ય રીતે ઇન્સ્ટોલ થઈ ગયા હશે તો તમને નેટવર્ક કનેક્શનની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નડશે નહીં. પ્રોવાઇડેડ તમારે તમારા નેટવર્કના આઈપીને મેન્યુઅલી સેટ કરવા પડે અથવા સેટ કરવાના હોય તો જ તમારે એની અંદર વધારે આગળ
મિત્રો સૌ પ્રથમ ફાઇલ સ્ટાર્ટ મેનુ, કંટ્રોલ પેનલ અને કંટ્રોલ પેનલની અંદર થઈને તમારે નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટર ની અંદર તમારે જવાનું રહેશે. નેટવર્ક અને શેરિંગ સેન્ટરની અંદર તમે મિત્રો જાઓ એટલે આ રીતની તમને વિન્ડો દેખાશે નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટરની. એની અંદર જે ઇન્ટરનેટ કનેક્શન અથવા તો જે કનેક્શન થ્રુ તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હશો અથવા જે કનેક્શન થ્રુ તમે નેટવર્ક સાથે જોડાયેલા હશો તે બંને નેટવર્ક અહીંયા આગળ તમને એક્સપ્લેન કરીને બતાવશે. હવે ચેન્જ એડેપ્ટર સેટિંગમાં જવાનું. મારે તે તમને બતાવવાનું બાકી રહી જાય છે તે આ લોકલ એરિયા નેટવર્ક કનેક્શન ની પ્રોપર્ટી કેવી રીતે સેટ કરવાની એની વાત મારે તમારી સાથે ખાસ કરવાની છે. તો અહીંયા લોકલ એરિયા કનેક્શન સાથે રાઈટ ક્લિક કરો, પ્રોપર્ટીમાં જાઓ ને પ્રોપર્ટીમાં તમે જશો એટલે તમને આવી વિન્ડો ત્યાં આગળ દેખાશે. આવી વિન્ડો તમને અહીંયા આગળ દેખાશે. જે વિન્ડોમાં લોકલ એરિયા નેટવર્ક કનેક્શન પ્રોપર્ટી, એમાં નેટવર્કિંગ અને શેરિંગ એમ બે ટેબ્સ તમને દેખાશે. નેટવર્કિંગની અંદર તમે જોઈ શકો છો તેમ અહીંયા ક્લાયન્ટ ફોર માઇક્રોસોફ્ટ નેટવર્ક, QoS પેકેટ શેડ્યુલર, ફાઇલ એન્ડ પ્રિન્ટર શેરિંગ ફોર માઇક્રોસોફ્ટ નેટવર્ક્સ, ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6, ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4, લિંક લેયર્ડ ડિસ્કવર મેપર IO ડ્રાઈવર, લિંક લેયર ટેકનોલોજી ડિસ્કવર રિસ્પોન્ડર. આટલા ઓપ્શન તમને અહીંયા આગળ જોવા મળે છે. દરેક ઓપ્શન સાથે દરેક ઓપ્શનને જરા સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલું ઓપ્શન છે ક્લાયન્ટ ફોર માઇક્રોસોફ્ટ નેટવર્ક. તો ક્લાયન્ટ ફોર માઇક્રોસોફ્ટ નેટવર્ક જે છે ઇઝ એન એસેન્શિયલ નેટવર્કિંગ સોફ્ટવેર કોમ્પોનન્ટ ફોર ધ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફેમિલી ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. જ્યારે વિન્ડોઝ ફેમિલીના ઓપરેટિંગ સિસ્ટમમાં તમારે ના નેટવર્કની અંદર જે કંઈ પણ કોમ્પ્યુટર છે એ બધા જ વિન્ડોઝ ફેમિલીના ઓપરેટિંગ સિસ્ટમ વાળા હોય અને એવા નેટવર્કમાં તમારે જો જોડાવાનું હોય તો તમારે એના માટે આ ક્લાયન્ટ ઇન્સ્ટોલ કરવો જરૂરી છે. એટલે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરશો અને જો તમારા લોકલ એરિયા નેટવર્કના કાર્ડનું NIC કાર્ડનું ડ્રાઈવર પ્રોપર ઇન્સ્ટોલ થઈ જશે તો એની પ્રોપર્ટીની અંદર આ ક્લાયન્ટ ફોર માઇક્રોસોફ્ટ નેટવર્ક એ આપમેળે એ ઇન્સ્ટોલ થઈ જશે. અને જો ઇન્સ્ટોલ ન થયું હોય અને જો તમારે કરવું હોય તો અહીંયા ઇન્સ્ટોલ મેનુ પર ક્લિક કરો અને એમાં ક્લાયન્ટમાં જાઓ અને એડ કરાવો એટલે તમને ત્યાં આગળ અત્યારે ઇન્સ્ટોલ થયેલું છે નથી બતાવતું પણ નહીંતર માઇક્રોસોફ્ટ અહીંયા ક્લાયન્ટ ફોર વિન્ડોઝ નેટવર્ક એવું તરત બતાવી દે અને તમે એને ક્લિક કરો એટલે તરત ઇન્સ્ટોલ કરી આપે. A Windows computer must run client for Microsoft Networks to remotely access files, printer, and other shared network resources on a Windows server. Okay. બીજું ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો QoS પેકેટ શેડ્યુલર. તો આ QoS પેકેટ શેડ્યુલર જે ઓપ્શન છે, પેકેટ શેડ્યુલિંગ ઇઝ મીન્સ બાય વિચ ડેટા પેકેટ ટ્રાન્સમિશન governing a key function of quality service is achieved. પેકેટ શેડ્યુલિંગ જે છે તે ડેટાને ટ્રાન્સમિશન કરવાનું અને આ ડેટાના ટ્રાન્સમિશનને યોગ્ય રીતે મેનેજ કરવાની ફંક્શનાલિટી આ QoS પેકેટ શેડ્યુલર પાસે છે. એટલે જો આ ટ્રાફિક કંટ્રોલર જે છે આ એક પ્રકારનો ટ્રાફિક કંટ્રોલર છે. QoS પેકેટ શેડ્યુલર શું છે? ક્વોલિટી ઓફ સર્વિસ પેકેટ શેડ્યુલર. The packet scheduler is a traffic control module that regulates how much data an application is allowed. પેકેટ શેડ્યુલર જે છે એક પ્રકારનું ટ્રાફિક કંટ્રોલર છે કે જે નક્કી કરે છે, રેગ્યુલેટ કરે છે શેને? એપ્લિકેશનની અંદર ડેટાને કેટલો એપ્લિકેશનની અંદર પેકેટ્સને કેટલા જવા દેવાના છે, કેટલો ડેટા જશે, કેટલો ડેટા આવશે, આ બધું રેગ્યુલેટિંગ કરવાનું કામ
આ પેકેટ શેડ્યુલર કરે છે. એસેન્શિયલી એન્ફોર્સિંગ QoS પેરામીટર્સ ધેટ આર સેટ ફોર અ પર્ટિક્યુલર ફ્લો. તો QoS એક પ્રકારનો ટ્રાફિક કંટ્રોલર છે. બીજું અહીંયા તમને જોવા મળશે ફાઇલ એન્ડ પ્રિન્ટર શેરિંગ ફોર માઇક્રોસોફ્ટ. આ જે છે એ એક પ્રકારની સર્વિસ છે. આ જે છે એક પ્રકારની સર્વિસ છે. કોની? માઇક્રોસોફ્ટની. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વાળા તમામ કોમ્પ્યુટરમાં રહેલા ડિવાઇસીસને અથવા તો રિસોર્સિસને, એની હાર્ડ ડિસ્ક કહો કે તમે ફાઇલ્સ કહો કે તમે એના પ્રિન્ટર્સને શેરિંગ કરવા માટે આ સર્વિસ જે છે એ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થયેલી હોવી જોઈએ. બીજું જે છે અહીંયા તમે જોઈ શકો છો, આપણે આ TCP IP ને પછી લઈએ છીએ, પણ અહીંયા સૌથી પહેલા લિંક લેયર ટોપોલોજી ડિસ્કવરી મેપર. તો આ માઇક્રોસોફ્ટ LLDP લિંક લેયર્ડ પ્રોટોકોલ ડ્રાઈવર, લિંક લેયર્ડ ડિસ્કવરી પ્રોટોકોલ is a link layered protocol used by network devices for advertising their identity, capabilities and neighbors on IEEE 802 local area network. આ લિંક લેયર્ડ પ્રોટોકોલ ડ્રાઈવર જે છે એ જુદા જુદા પ્રોટોકોલ વચ્ચે એક પ્રકારનું માધ્યમ બને છે કે જ્યારે તમે અલગ પ્રોટોકોલની અંદર તમારા લિંક લેયર ડિસ્કવર પ્રોટોકોલ અલગ પ્રોટોકોલની સાથે તમે એક નેટવર્કની અંદર એકબીજા સાથે જોડાતા હો ત્યારે તમને આ લિંક લેયર ડ્રાઈવર પ્રોટોકોલ જે છે એ તમારી આઈડેન્ટિટીને ક્લિયર કરે છે, તમારી કેપેબિલિટીઝ અને નેબર્સ જે 802 લોકલ એરિયા નેટવર્ક ઉપર છે એને એક સાથે લાવવાનું કામ કરે છે. લિંક લેયર ટોપોલોજી ડિસ્કવરી ઇઝ અ સર્વિસ કર્નલ મોડ ડ્રાઈવર. અને એ જ રીતે એના રિસ્પોન્ડર પણ આપેલા છે, એના રિસ્પોન્ડરના ડ્રાઈવર પણ આપેલા છે. અને હવે વાત કરીએ મિત્રો IPv4 અને IPv6 ની. ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન IPv4. અ લિંક ઓફ, આપણે ગઈકાલે IP એડ્રેસની વાત કરી ગયા હતા. તો જે IP એડ્રેસ જે ખરેખર તમારે ફિઝિકલી સિસ્ટમને આપવાનું હોય તે અહીંયા આગળથી તમે આપી શકો છો. ગઈકાલે IPv4 ની વાત કરી હતી, જેની અંદર 4 ઓક્ટેટ હોય અને એની અંદર તમે જે પ્રમાણે સબનેટ માસ્ક મૂકો એ રીતે તમારું નેટવર્ક આઈડી અને હોસ્ટ આઈડી એમ બંને આખા એડ્રેસ ઉપરથી નક્કી થાય એવી વાત કાલે આપણે સમજ્યા હતા. તો અહીંયા ઇન્ટરનેટ પ્રોટોકોલ ડ્રાઈવર વર્ઝન, અહીંયા એની પ્રોપર્ટીમાં જાઓ અને પ્રોપર્ટીમાં તમને ઓટોમેટિક 2 ઓપ્શન આપેલા છે, ઓપ્ટેન એન IP એડ્રેસીસ ઓટોમેટિકલી અને યુઝ ધ ફોલોઈંગ IP એડ્રેસ. જો તમારે તમારા IP એડ્રેસ જાતે આપવા હોય તો આ રેડિયો બટન સિલેક્ટ કરી તમારા IP એડ્રેસ તમે અહીંયા આગળ આપો. સપોઝ કે 192.168.0.7 અને તો પછી તમારે સબનેટ માસ્ક જે છે એ 255 વાળો મૂકવો પડે. અહીંયા 3 255 વાળો સબનેટ માસ્ક છે એટલે પહેલા 3 ઓક્ટેટ જે છે એ નેટવર્ક આઈડીની વાત કરે છે અને છેલ્લો ઓક્ટેટ જે છે એ હોસ્ટ આઈડીની વાત કરે છે. અને અહીંયા ડિફોલ્ટ ગેટવે પણ તમારે મૂકવો પડે. પણ જો તમે ઓપ્ટેન ઓટોમેટિકલી એડ્રેસ આપેલા હોય, ઓપ્ટેન IP એડ્રેસ ઓટોમેટિકલી આપેલું હોય તો DHCP સર્વર જે છે એ પોતે નક્કી કરશે અને તમને IP એડ્રેસ એસાઇન કરી દેશે, જેનાથી IP એડ્રેસનું ડુપ્લિકેટિંગ અથવા તો બીજી કોઈ ઇસ્યુ ઊભા થાય નહીં. એ રીતે ઓલ્ટરનેટ કન્ફિગ્યુરેશન પણ તમે અહીંયા આગળ એનું સેટ કરી શકો છો. એક કરતાં વધારે IP એડ્રેસથી તમારે કામ કરવાનું હોય તો એનું ઓલ્ટરનેટ અહીંયા તમે આપી શકો છો. તો મિત્રો અહીંયા આ IP એડ્રેસ જે છે ઓટોમેટિકલી આવે એના માટે તમારે એક બીજું કામ કરવાનું રહે છે અને એ જે કાર્ય છે એ અહીંયા માય કોમ્પ્યુટર પર રાઈટ ક્લિક કરી મેનેજમાં જવાનું અને મેનેજની અંદર જઈને એની સર્વિસીસ આવે, એ સર્વિસીસની અંદર DHCP સર્વિસ જે છે એને ઓટોમેટિકલી રન કરાવી દેવાની. અહીંયા સર્વિસીસ એન્ડ એપ્લિકેશન્સમાં જવાનું, અહીંયા સર્વિસીસમાં જવાનું અને આ સર્વિસીસની અંદર ખાસ ધ્યાન રાખવાનું DHCP સર્વિસ જે છે તે તમારા કોમ્પ્યુટરમાં ઓટોમેટિકલી રન થતી હોવી જોઈએ.
તમે અહીંયા DHCP ક્લાયન્ટની સર્વિસ છે, તમે જોશો તો સ્ટાર્ટેડ બતાવે છે. એની પ્રોપર્ટીમાં જવાનું અને એની પ્રોપર્ટીમાં જઈને DHCP સર્વર, DHCP ક્લાયન્ટની સર્વિસ સ્ટાર્ટ કરવાની અને આ સ્ટાર્ટઅપ ટાઈપ જે છે એને ઓટોમેટિક સેટ કરવાની, જે આપણે આ કોમ્પ્યુટરમાં કરેલી છે. તો આટલું કરશો તો ઓટોમેટિક DHCP IP એડ્રેસ તમારા અહીંયા આગળ એ પ્રાપ્ત કરી લેશે. તો આટલા સેટિંગ કર્યા, આટલા સેટિંગ તમારે તમારા નેટવર્કના કનેક્શન માટે કરવા જરૂરી છે. સાથે સાથે તમારું નેટવર્કનું કનેક્શન, જો ઇન્ટરનેટનું કનેક્શન હોય તો આ કનેક્શનને તમારા કોમ્પ્યુટર સાથે જોડાતા તમામ કોમ્પ્યુટર્સને તમે શેર પણ કરી શકો છો. અને એના માટે તમારે અહીંયા આગળ આ ઓપ્શન ક્લિક કરવાનું રહે છે, એલાઉ અધર નેટવર્ક યુઝર ટુ કનેક્ટ થ્રુ ધીસ કોમ્પ્યુટર્સ ઇન્ટરનેટ કનેક્શન. તો અહીંયા એલાઉ તમે આપશો તો તમને એમ પૂછશે કે તમારે વાયરલેસ કનેક્શન ટુ કયા કનેક્શનને તમારે શેર કરવાનું છે, તમારે કયા કનેક્શનને શેર કરવાનું છે. અહીંયા મારી પાસે વાયરલેસ કનેક્શન છે, મારે એને શેર નથી કરવું, એટલા માટે કોઈ ઓપ્શન સિલેક્ટ નહીં કરું. એલાઉ અધર નેટવર્ક યુઝર ટુ કંટ્રોલ ઓર ડિસેબલ ધ શેર્ડ ઇન્ટરનેટ કનેક્શન. એલાઉ અધર નેટવર્ક યુઝર્સ ટુ કંટ્રોલ, બીજા જે કોમ્પ્યુટરમાં લોકો તમારા કોમ્પ્યુટર સાથે જોડાતા હોય એમને તમારું કનેક્શન ડિસેબલ કરવા માટે અથવા કનેક્શન કંટ્રોલ કરવા માટે તમે એલાઉ કરો છો એવું અહીંયા આગળ આપેલું છે. ના, પણ એવું આપણે કરતા નથી. અહીંયા જો ઇન્ટરનેટ કનેક્શન શેરિંગ કેવી રીતે કામ કરે છે એનો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક જ ઇન્ટરનેટ છે, એક કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ આવે છે, DSL કેબલનો જેક આપેલો છે અને ત્યાંથી બધા કોમ્પ્યુટરની અંદર તમારા નેટવર્ક જે છે એ ફેલાય છે, એટલે એને ઇન્ટરનેટ શેરિંગ એમ કહેવામાં આવે છે. અને એનું સેટિંગ જે છે એ તમે કઈ કઈ સર્વિસ જે છે તે ઇન્ટરનેટ કનેક્શન શેરિંગની અંદર તમે શેર કરવા માંગો છો, HTTP સર્વિસ, અહીંયા ટેલનેટ સર્વર, જે કંઈ પણ તમે અહીંયા શેર કરવા માંગતા હો, FTP સર્વિસ, આ બધી જ સર્વિસ તમારા ઇન્ટરનેટ કનેક્શનની શેરિંગ તમે કરી શકો છો. તો મિત્રો, આ જે છે તે ઇન્ટરનેટ કનેક્શન કેવી રીતે ક્રિએટ કરવું અને ઇન્ટરનેટ કનેક્શનની અંદર એની કઈ કઈ પ્રોપર્ટીમાં ધ્યાન આપવું એ બાબત મેં તમને શીખવાડી. મને આશા છે કે તમને આ લેક્ચરમાં મેં જે શીખવાડ્યું તે વધારે ખ્યાલ આવી ગયો હશે. સ્વસ્થ રહેજો. આવતા લેક્ચરમાં DHCP સર્વરના સેટિંગ કેવી રીતે કરી શકાય એ વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.